ગુજરાતની અંદર 2027ની વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે અને હવે ચર્ચા શરૂ થઈ રહી છે કે આ ચૂંટણીમાં આ વખતે નવા જૂની શું થવાનું છે। જ્યારે ચૂંટણી આવે ત્યારે સૌરાષ્ટ્રમાંથી હંમેશા આપણને એવું સાંભળવા મળ્યું છે, એવું જોવા મળ્યું છે કે અલગ અલગ પક્ષના જે નેતાઓ છે તે ખોડલધામ જાય, બંધ બારણે નરેશ પટેલની સાથે બેઠકો કરવામાં આવે। ત્યારે પણ સવાલ એ થતો હોય છે કે નરેશ પટેલ છે ચૂંટણીમાં ઝંપલાવશે કે કેમ। પણ હવે આ વખતે ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે રાજકોટના પ્રવાસે હતા, સાંઢિયા પુલનું લોકાર્પણ કરવાનો સમય હતો, લોકાર્પણ કરવામાં આવ્યું અને એ જ પછી હર્ષ સંઘવીએ નરેશ પટેલ સાથે બંધ બારણે મુલાકાત કરી છે। રાજકીય વિશ્લેષકો એવું કહી રહ્યા છે કે ક્યાંક 2027ને સંલગ્ન આ બેઠક છે તે કરવામાં આવી હોય, પણ હંમેશા આપણે એ પણ જોયું છે કે જ્યારે ચૂંટણી પૂરી થાય છે ત્યારે ક્યાંય જ નરેશ પટેલ છે ચૂંટણીમાં દેખાતા નથી। હા, પાછલા બારણેથી ક્યાંક કોઈકને ટેકો કર્યો હોય, પણ એ વાત ગૌણ છે, એ એમની પોતાની અંગત વાત છે કે પોતે પણ એક મતદાર છે, એક સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, એટલે એ કંઈ પણ કરી શકે છે। પણ આ બધાની વચ્ચે જ્યારે આજે સૌથી મહત્વની મુલાકાત એ એટલા માટે માનવામાં આવે છે કારણ કે આ બંધ બારણે જે બેઠક છે એ ખોડલધામના કાગવડધામમાં નથી થઈ, પરંતુ આ બેઠક થઈ છે રાજકોટમાં, જે નરેશ પટેલનું નિવાસસ્થાન છે એ જગ્યા ઉપર આ બેઠક કરવામાં આવી છે। એટલે બધાનું ધ્યાન ક્યાંક આ કેન્દ્રિત કરી રહ્યું છે।